તો ફરીથી એકવાર ન્યૂઝરૂમનું સાયરન વાગી ગયું છે અને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને વધુ એક મહત્વના સમાચાર ચૂંટણીને લઈ વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે રોષ હજુ પણ યથાવત છે। ડોક્ટર હેમાંગ જોશી સામે ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 5ના યુવા મોરચાના કાર્યાલય મંત્રીએ રોષ ઠાલવ્યો। પ્રિતેશ શાહે સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢ્યો અને વિરોધ કર્યો। વડોદરામાં નારી શક્તિનું અપમાન થયું તેમ પ્રિતેશ શાહે કહ્યું। તેમણે કહ્યું કે નારીને અપાયેલી ટિકિટ પાછી લઈ લીધી। જેને ટિકિટ આપી તેણે પાર્ટી માટે શું કર્યું? કાર્યકરે જિંદગી ઘસી નાખી અને બીજા તૈયાર થાળીમાં આવીને બેસી જાય છે તેમ કહ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે રોષ હજુ પણ યથાવત છે। ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ બેઠક પર ડેમેજ કંટ્રોલ કેટલું જરૂરી? હા, બિલકુલ જિંકલ વાત કરવામાં આવે તો વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સામે ફરી એકવાર વિરોધ છે તે જોવા મળ્યો છે। આ અગાઉ પણ સાવલીના ધારાસભ્ય ચેતન ઇનામદાર છે તેમના ગ્રુપમાં પણ તેમનો વિરોધ થયો હતો અને તેમણે પણ આજે હેમાંગ જોશી છે તેમને આયાતી ગણી આવ્યા છે। ત્યારે ફરી એકવાર ભાજપના વોર્ડ નંબર 5ના જે યુવા મોરચાના જે કાર્યાલય મંત્રી છે તેમણે સોશિયલ મીડિયા પર બળાપો કાઢી અને આ વિરોધ છે તે દર્શાવ્યો છે। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેણે પ્રિતેશ શાહ છે તેણે કોમેન્ટ કરી હતી કે વડોદરા જે શહેરની અંદર જે નારી શક્તિનું અપમાન કર્યું છે, ટિકિટ પાછી ખેંચી લીધી છે અને જેને પણ ટિકિટ આપી છે તેણે પાર્ટી માટે શું કર્યું છે? કાર્યકર્તા આખી જિંદગી ઘસાઈ જાય છે અને બીજા આવીને તૈયાર થાળીએ બેસી જાય છે। જોકે પ્રિતેશ શાહની આ પોસ્ટથી રાજકીય મોરચે ગરમાવો પણ જોવા મળે છે। મહત્વની વાત છે કે હેમાંગ જોશી વિરુદ્ધ અગાઉ પણ ક્યાંક ને ક્યાંક બળાપો છે તે ઠાલવી ચૂક્યા છે સોશિયલ મીડિયા મારફતે તો અથવા વોટ્સઅપ ગ્રુપ મારફતે અનેકવાર આજે હેમાંગ જોશી છે તેમનો વિરોધ થઈ ચૂક્યો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ વડોદરા શહેરની અંદર જે ભાજપના જાહેર ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તેમનો પણ હવે વિરોધ છે તે એક બાદ એક કરીને સામે આવી રહ્યું છે। એટલે ચોક્કસથી હાલ તો વડોદરા શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। સાથે સાથે વાત કરીએ તો આજે અગાઉ પણ આ પ્રકારની જે ઘટનાઓ છે તે બની ચૂકી છે। તેમના વિરુદ્ધ બળાપો છે તે ઠાલવી ચૂક્યા છે। પરંતુ હાલ જે રીતે પ્રિતેશ શાહ એક કાર્યાલય મંત્રી છે એટલે તેમના દ્વારા આ જે કોમેન્ટ કરવામાં આવી છે તેનાથી હાલ રાજકીય માહોલ છે તે ગરમાયો છે। જી, જી, માહિતી બદલ આપનો આભાર।